કહેવાય. એમાં કયું પ્રકરણ આપણે કરીએ છીએ, કયા પુસ્તકમાં કરીએ છીએ? તો ગણિતની સ્વાધ્યાય પોથીમાં. બરાબર ને? યાદ છે ને બધાને કે ભૂલી ગયા? પ્રકરણ નંબર 12 આપણે ભાગ પાડીશું. ચાલો, એમાં પેજ નંબર આપણે 100 પેજ નંબર નહીં બોલીશ કારણ કે મારે લખ છે. નહીંતર પણ બોલીશ કે ટીચર આ પેજ તો મારામાં નથી. બરાબર ને? ચાલો પ્રશ્ન 1 અને 2 જો એમાં બીજા પ્રશ્નમાં પહેલા આપણે હતું 16 તારા આપ્યા હતા એને 2 જૂથમાં વહેંચ્યા, 21 મોતીને આપણે 3 જૂથમાં વહેંચ્યા, પછી 36 લાડુને 4 જૂથમાં વહેંચ્યા, 40 ચોકલેટને 5 જૂથમાં વહેંચ્યા. બરાબર ને? ચાલો હવે તેના સામેના પેજ ઉપર પહેલા આપણે સમજવાનું છે. તેમાં શું લખ્યું છે કે સમજો. એટલે હું તમને પહેલા સમજૂતી આપીશ, પછી આપણે નીચેનો મહાવરો કરીશું. શું કીધું છે? નીચે 8 મણકાને 2 રીતે ગોઠવ્યા છે. 2 રીતે એનું વિભાજન થઈ શકે છે. તો કઈ રીતે? તો 2 2 2 2 એમ 8 વખત કરવાથી. એટલે 2 8 વખત કરવાથી 2 * 16. અથવા બીજી રીતે 8 વખત 2 4 વખત કરવા પડે કારણ કે કુલ 8 જ છે, 16 નથી. એટલે 2 2 2 એમ 4 વખત કરીશું. એટલે 2 ચોક 8 કુલ 8 મળી ગયા. ચાલો હવે આપણને શું આપ્યું છે? તો 8 ના બીજી રીતે વિભાજન. તો એમાં એક ખાનામાં 4 અને બીજા ખાનામાં બીજા છે. એટલે 4 + 4 એટલે 4 ને 4 કેટલા થાય? તો 8 થાય છે. આવી રીતે આ બંનેનો વિભાજન અલગ અલગ રીતે થઈ શકે છે. ચાલો હવે હું તમને અહીંયા લખીને બતાવું છું. કેટલા આવ્યા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 જે વસ્તુ આપણને આપેલી મણકા, તો એને આપણે 2 રીતે વિભાજન કરવાનું છે. તો જો આ 8 નું જ વિભાજન 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. એટલે આવી રીતે આપણે 2 આ 1 2 નું કીધું, બીજા 2 ના કર્યા, ત્રીજું 2 વખત અને 4 2 4 એટલે જવાબ કેટલો આવ્યો? 8 આવ્યા. બરાબર? અથવા 8 ભાગ્યા 2 બરાબર 4 જવાબ આવ્યો. ચાલો હવે આપણે આને બીજી રીતે કરીશું. 1 2 3 અને 4 1 2 3 અને 4. તો આ એક જૂથ બની ગયું અને આ બીજું જૂથ બની ગયું. બરાબર? એટલે કેટલા થયા? તો 4 * 2 4 * 2 બરાબર 8. આવી રીતે 8 ને આપણે અહીંયા 2 વડે ભાગાકાર કર્યો તો અહીંયા 4 વડે એટલે 2 જવાબ આવે. બરાબર? કેટલા વિભાજન થયા? તો 1 માં 4 છે, 8 કુલ છે, 1 માં 4 છે, તો કેટલા થયા? તો 2 જૂથ બન્યા. અને આમાં કુલ 8 છે, 1 માં 2 છે, તો કેટલા જૂથ બન્યા? તો 4 જૂથ બન્યા. સમજાઈ ગયું બધાને? આવી રીતે આપણે આમાં કરવાનું આવે. ચાલો હવે નીચે જોઈએ આપણે તારા આપ્યા છે. કેટલા તારા છે એક બોક્સમાં? તો 6 તારા અને જૂથ કેટલું છે? એક જ છે. એટલે 6 ભાગ્યા 1 બરાબર કેટલા તારા આપ્યા છે આપણને? 6 1 2 અને 3 4 5 6. આ 6 તારાનું એક જ જૂથ છે. એટલે 6 ભાગ્યા 1 બરાબર 6. એકમાં કેટલા આવ્યા? તો 6 એકા 6 બરાબર. ચાલો હવે બીજામાં 6 6 તો એમાં પણ શું આવે? એમાં 1 બરાબર 6 6 6 એક એક વખત આમાં એક અલગ છૂટા પાડવું 1 1 1 આવી રીતે આમાં 6 ને જોઈન્ટમાં એક સાથે 6 એ 6 તો 6 ભાગ્યા 6 તો કેટલા આવશે? બરાબર 1 થશે. એટલે સમજાઈ ગયું? એટલે 6 ગુણ્યા 1 કરીએ તો પણ જવાબ 6 આવે અને 6 ભાગ્યા 1 બરાબર 6 જવાબ આવી ગયો. આવી રીતે 8 ભાગ્યા 1 હોય તો 8 ના 8 મૂકવાના. જો આપણે 6 ભાગ્યા 1 હોય તો 6 મૂકીશું. 8 ભાગ્યા 1 કેટલા હોય તો કેટલા લખવાના? 8 લખીશું. ચાલો 12 ભાગ્યા 1 કેટલા હોય તો જવાબ શું આવે? તો પણ જવાબ એનો એ જ આવશે 12. ચાલો પછી શું આપ્યું છે? 25 25 ભાગ્યા 1 બરાબર 25 ના 25. ચાલો એની તે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય તો શું થાય? તો
6 ને 6 વડે આપ્યો હોય તો 1 જ આવે 5 ને આપ્યો હોય તો પણ 1 જ આવશે 5 ભાગ્યા 5 એટલે 1 ચાલો 14 ભાગ્યા 14 એટલે જવાબ શું આવે તો 14 ભાગ્યા 14 એટલે જવાબ આવશે 1 અને 22 ભાગ્યા 22 હોય તો 1 બરાબર આવી રીતે કોઈ પણ સંખ્યાને તેના જ વડે ભાગાકાર કરવામાં આવે તો તેનો જવાબ કેટલો આવશે 1 આવે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગતા જવાબ 1 મળશે પરંતુ કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગતા તેની તે સંખ્યા જવાબમાં મળશે ચાલો હવે હું તમને આ દાખલો કરીને બતાવું છું બધા ધ્યાન અહીંયા જોવું જોઈએ ચાલો જો પહેલા આપણે 12 લઈ લઈશું 12 અને 1 વડે કરવાનો છે બરાબર આનો ભાગાકાર 1 વડે છે આ તો એક સંખ્યા છે તો તમને આવડી જશે એટલે બે સંખ્યા વાળું લીધું છે ચાલો 1 1 1 1 એટલે 0 ઉપરથી શું ઉતારવાનું નીચે તો 2 ઉતાર્યા 1 2 2 બરાબર ચાલ 2 માંથી 2 જાય તો 0 એટલે જવાબ આવી ગયો ઉપર 12 એટલે 12 એનો ભાગાકાર 1 વડે કરતા જવાબ કેટલો મળ્યો તેની તે સંખ્યા મળી હવે આપણે આનું જોઈએ કઈ રીતે કહેવામાં આવે છે તો 14 નો લઈ લઈએ બરાબર 14 નો ભાગાકાર 14 વડે તો 14 એકા 14 આમાં માઈનસ કરવાના 4 માંથી 4 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 જવાબ શું મળી ગયો આપણને 1 એટલે 14 ભાગ્યા 14 તેની તે સંખ્યા વડે ભાગાકાર કરતા આપણને જવાબ 1 મળે છે અને 1 વડે ભાગાકાર કરતા આપણને જવાબ એની એ સંખ્યા મળશે આ બધા યાદ રાખવાનું છે આ મૌખિક દાખલા આપણે આવડી જવા જોઈએ આમાં આવી ગણતરી કરવાની જરૂર પડવી જોઈએ નહીં ખાસ યાદ રાખવાનું છે બધાએ જો અહીંયા 1 લખ્યો તો બેથી જવાબની જે સંખ્યા છે એ મૂકી દો અને અહીંયા સેમ ટુ સેમ બે લેખા છે તો અહીંયા 1 મૂકી દો ખાલી જગ્યા તમને આપી હોય અહીંયા 14 આપ્યા ને અહીંયા 1 આપ્યો તો અહીંયા શું લખવાનું 14 કારણ કે તેને તે સંખ્યા વડે ભાગાકાર કર્યો એટલે જવાબ 1 આવ્યો છે અહીંયા આપણને 12 અહીંયા 12 આપ્યો તો અહીંયા શું લખીશું તો 1 લખીશું કે તો આની સંખ્યાને 12 જવાબ ક્યારે આવે તો 1 વડે જ ભાગાકાર કરતા તેની તે સંખ્યા આપણને મળી શકે છે આપણે આ ખાસ યાદ રાખવાનું છે આમાં કોઈ પણ સંખ્યા હોઈ શકે મેં આમાંથી કોઈ પણ 4 સંખ્યા લીધી છે તમારે આની જગ્યા ઉપર કોઈ પણ સંખ્યા હશે એવું જરૂરી નથી કે આ 4 અહીંયા આ 4 અહીંયા એકની સંખ્યા હોય 1 થી 100 સુધીમાં 1000 સુધીમાં કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમારે અહીંયાનો જવાબ અહીંયા બેઠો આપેલો હોય તો વચ્ચે 1 મૂકવાનું અહીંયા અને અહીંયા 1 આપેલો અહીંયા સંખ્યા ને અહીંયા 1 આપ્યું તો અહીંયા જે સંખ્યા છે તે જ સંખ્યા અહીંયા મૂકવાની અહીંયાની સંખ્યા અને અહીંયાની સંખ્યા બંને સેમ થવી જોઈએ અને છેલ્લે જવાબ 1 આવવો જોઈએ આ ખાસ બધા યાદ રાખજો ચાલો હવે આપણે આ સમજૂતી પૂરી થઈ જાય છે હવે જો આમાં ન સમજાણું હોય તમને તો મને ફોન કરીને પૂછી લેજો અથવા તમે 2 થી 3 વખત વિડિયો જોઈ લેજો એટલે સમજાઈ જશે બરાબર જો ન સમજાય તો પૂછવાનું અને હવે આપણે નીચે જોઈશું મહાવરો કરો ચાલો હવે બધા એમાં જોઈએ ખાસ જોવાનું નિરાતે અને સમજવાનું અત્યારે કોઈએ પૂરવાની ઉતાવળ કરવાની નહીં ટીચર લખે છે ચાલો હું પણ લખતો જાઉં એવું કોઈ વિચારવાનું નથી બધાને ટાઈમ ટુ ટાઈમ ફોટા મોકલી દેવામાં આવશે એટલે એ પ્રમાણે સદ્યપોથી પૂરવાનું અને પાછળ લેવાનું નથી તમે છોડી નહીં દેતા જે દિવસે ફોટા મોકલી દઈએ ને તમારે બધાએ તે વિશેનું કમ્પ્લીટ કરી દેવાનું છે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જે લખતા નથી જ્યારે લેસન આપે ત્યારે પછી લખશું એવું કરે છે પછી જ્યારે એને બોલાવવામાં આવશે સદ્યપોથી ચેક કરાવો ત્યારે બાકી રહી જશે તો એના માર્ક્સ કપાઈ જશે પરીક્ષામાં એટલે ખાસ ધ્યાન રાખીએ બધાએ ફરજિયાત સદ્યપોથી સુંદર અક્ષરે ભૂલ વગર અને નિરાતે પૂરવાની રહેશે કારણ કે પછી પરીક્ષામાં તમારે એમાંથી વાંચવાનું છે અને ઘણા વિડિયો નથી જોતા બહુ બધા તો તમે કેમ વિડિયો નથી જોતા તમે એક વખત બધા વિડિયો જુઓ દરેક વિષયના તો તમને ખ્યાલ આવે એમાં ટીચર શું સમજાવે છે ખાલી ફોટામાંથી જોઈ જવાબ લખી નાખો તો તમને એમાં સમજાશે નહીં એટલે કોઈએ ફક્ત જવાબ નહીં લખવાના જોવાનો વિડિયો નિરાતે અને જોઈ અને વિચારી પછી તમે નિરાતે લખો
તો તમને ખ્યાલ આવે આનો જવાબ અહીંયા કેમ આવી રીતે આવ્યો એમ. ચાલો હવે નીચે આપણને આપેલું છે મહાવરો કરો. ખાલી જગ્યા પૂરવાની છે. સૂચના આપેલી છે આપણને. હવે શું કીધું છે 3 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? ચાલો 3 ચોક 12 એમાં જવાબ આપણને આપેલો છે. તેથી 12 વડે ભાગાકાર કરતા આ સંખ્યાનો 3 વડે ભાગાકાર કરતા જવાબ આપણને આમાંથી જ મળતો હોય. આ તમે યાદ રાખો આમાંથી ને આમાંથી જવાબ મળશે તમને. જો અહીંયા 12 આવી ગયા છે, અહીંયા 3 આવી ગયા, તો હવે જવાબમાં બાકી શું વધ્યું? તો 4. એટલે 3 ચોક 12 આવી ગયો જવાબ. એટલે તમારે જવાબ વિચારી આમાં શું ઉપયોગ કરવાનો છે આપણા માઇન્ડનો. બરાબર, માઇન્ડનો યુઝ કરશો, મગજ થોડું દોડાવશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આનો જવાબ અહીંયા જ આપેલો છે. બરાબર, ચાલો એના પછી બીજું આપણે જોઈએ. હવે એમાં આપેલું છે બીજું અને શું કીધું છે? જો આ ખાલી જગ્યા પરીક્ષામાં આવે તો તમારે ખાસ યાદ રાખવાનું છે. એની જ સંખ્યા છે પણ એક વખત એને 3 વડે ભાગાકાર કર્યો છે તો 4 લખ્યા. હવે 4 વડે ભાગાકાર કર્યા છે તો અહીંયા કેટલા લખવા પડશે? તો 3 લખવા પડશે. શું લખવાનું? 3. એમાં જોઈ લો કઈ સંખ્યા ખૂટે છે. ચાલો હવે આપણે જોઈશું એમાં એના પછી બીજા નંબરમાં શું આપ્યું છે? તો 2 ગુણ્યા 5. 2 ગુણ્યા 5 એટલે જવાબ શું આવે? તો 10 આવશે. 10 તેથી જે જવાબ આવે એને પહેલા લખી દેવાનો અને એને 2 વડે ભાગાકાર કરતા જવાબ શું આવે? તો 2 પંચા 10 અને એને 5 વડે ભાગાકાર કરીએ તો જવાબ શું આવે? તો 2 આવશે. 2 પંચા 10. ચાલો હવે 3 નંબરમાં આપણને શું આપ્યું છે? 6 ગુણ્યા 5 આપ્યા છે. કેટલા આપ્યા છે? 6 પંચા કેટલા થાય? તો 6 પંચા 30. તેથી 30 જવાબ આવ્યો એને પહેલા લખી દઈશું. પછી 6 વડે ભાગાકાર કરવાનો. જે પહેલી સંખ્યા છે એને પહેલી વખત, બીજી સંખ્યા એને બીજી વખત. 30 ને 6 વડે ભાગાકાર કરતા 5 6 30 અને ફરીથી 30 વડે ભાગાકાર 5 નો કરતા અહીંયા જવાબ આવશે 6. આનો જવાબ આપણને તેમાંથી જ મળશે. બહારની કોઈ વસ્તુ લખવાનું નથી. સમજાઈ ગયું? ચાલો એના પછી આવશે 4 નંબર. 7 ગુણ્યા 4 આપ્યા છે. કેટલા આપ્યા છે? 7 ચોક કેટલા આવે? 28. તેથી 28 ભાગ્યા 7 બરાબર 4. 7 ચોક 28 અને શું કીધું છે? ફરી 28 આપ્યા છે. 28 ને આવે 4 વડે એટલે જવાબ કેટલો આવે? 7. એટલે એક વખત 4 જવાબ આવે અને એક વખત 7 જવાબ આવશે. હવે આપણે 5 નંબરમાં જોઈશું. 5 નંબરમાં આપણને 8 ગુણ્યા 6 આપ્યા છે. 8 6 કેટલા થશે? 8 6 48. તેથી 48 ને આપણે પહેલા શેના વડે કરવાનો? 8 વડે એટલે જવાબ કેટલો આવશે? 6. 8 વડે ભાગાકાર કરતા જવાબ 6 મળશે અને 48 નો 6 વડે ભાગાકાર કરતા જવાબ આપણને કેટલો મળશે? 8 જવાબ મળશે. ચાલો 6 નંબરમાં શું આપ્યું છે? તો 3 ભાગ્યા 3 એટલે તેની તે સંખ્યા વડે તે જ સંખ્યાનો ભાગાકાર. ચાલો બોલો જોઈએ આનો જવાબ શું આવશે? યાદ છે બધાને? હજુ હમણાં જ મેં બધું કરાવ્યું કે બે સંખ્યા સરખી હોય તો જવાબ શું આવે અને જે સંખ્યાને 1 વડે ભાગાકાર કરીએ ત્યારે શું જવાબ આવે? યાદ છે? 14 નો આપણે 14 વડે ભાગાકાર કર્યો, જવાબ કેટલો આવ્યો તો? 1. એટલે આ 3 નો ભાગાકાર 3 વડે કરતા જવાબ શું આવશે? 1. ચાલો હવે બીજું આપણને આપેલું છે 4 વડે. 4 નો 4 વડે ભાગાકાર કરતા એક જવાબ આવે. આ તમારે દાખલા કરવાની આમાં જરૂર નથી, રીત બતાવવાની જરૂર નથી. આમાં ફક્ત તમે એમ જ યાદ રાખી દો 3 એકા 3 અને 4 એકા 4. એટલે આવી રીતે આનો જવાબ આવી શકે. હવે આપણને એમાં છે 5 ભાગ્યા 5 એટલે જવાબ શું આવે? 1. 8 નંબર પછી 9 નંબરમાં જોઈશું આપણે. અહીંયા 9 નંબરમાં શું કીધું છે? 8
8 બરાબર તો 1 આવશે. ચાલો હવે 10 નંબરમાં શું કીધું છે તો 10 ભાગ્યા 10 તો શું જવાબ આવે એમાં પણ જવાબ 1 જ આવશે. એની એ સંખ્યા છે એટલે આપણે 1 જ મૂકી દેવાનું, એમાં કાંઈ બીજું ફેરફાર કરવાનો નથી. આ તો એકદમ ઈઝી છે, બધાને આવડી જાય એવું. એની એ સંખ્યા હોય તો 1 મૂકવાનું. ચાલો હવે 14 નંબરમાં આપણે જોઈશું. 12 નંબરમાં 4 ભાગ્યા 1 કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર થતા તેની તે સંખ્યા આવશે. સમજાય ગયું બધાને? ચાલો હવે 13 નંબરમાં 7 ભાગ્યા 1 તો શું આવે? વેરી ગુડ, 7 ના 7. ચાલો હવે એના પછી 9 ભાગ્યા 1 ચાલો એમાં શું જવાબ આવે તો 9 આવશે. ચાલો હવે 8 ભાગ્યા 1 હોય તો આમાં 8 મૂકી દેવાના. ચાલો હવે 16 નંબરમાં જોઈશું. 12 ભાગ્યા 1 શું આપ્યું છે તો એમાં જવાબ શું આવે 12 ના 12. અને 17 નંબરમાં આપ્યું છે 15 ભાગ્યા 1 બરાબર જવાબ કેટલો આવશે તો 15 ના 15. ચલો પાછળ પેજ ફેરવો. જો આપણને સમજૂતી ફરી આપેલી છે, શું કીધું છે ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી. બરાબર. ચાલો આપણે એને નીચે સમજૂતી છે એ પણ આપણે બોર્ડ પર જોઈ લઈશું એટલે ખ્યાલ આવી જાય કઈ રીતે એમાં ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતા જો બે સંખ્યા આપેલી હોય તો પહેલી સંખ્યામાંથી પહેલા ભાગ થઈ ગયો તો એક સંખ્યા વહી ગઈ હોય તો આપણે એની નીચે ઉતારવી પડે અને ફરી એનો ભાગ ચલાવવો પડે અને પછી દાખલો ગણવાનો હોય છે. આવી રીતે ભાગાકારમાં લાંબી રીત આવે છે એટલે આપણે એમાં મણકા દ્વારા જોવાની છે. મણકા આપેલા છે આપણને એના દ્વારા આપણે જોઈશું ના. ચાલો પહેલા શું છે તો 6 નારંગી આપેલી છે. 6 નારંગીના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 3 નારંગી આવે છે. તો આપણે એને ભાગાકાર સ્વરૂપમાં દર્શાવવાની છે. ચાલો પહેલા આપણે 1 2 3 4 5 અને 6 માંથી આપણે પહેલા 3 લઈ લેવાની. તો કેટલી વૈધી? આ 3 તો બાદ થઈ ગઈ ઉપર નીચે. હવે કેટલી વૈધી છે તો બીજી 3 વૈધી છે. બરાબર. આ 3 તો આની સાથે ભાગ થઈ ગયા. હવે આપણે આ 3 ને નીચે ઉતાર એટલે આમાંથી આ 3 લેવાઈ ગયા. હવે 3 વૈધા તેને શું કર્યું નીચે લીધા. ચાલો આવી રીતે આ 3 માંથી આ 3 બાદ કરી એમ આ 3 માંથી ઉપરથી ઉતાર્યા એમાંથી બીજી 3 આપણે લઈ લીધી. આ લેવાની વસ્તુ છે અને આ જે છે તે જથ્થો છે. કુલ જથ્થો જે 6 નો છે એમાંથી પહેલી વખતે આપણે 3 લઈ લીધી નારંગી તો આપણી પાસે 3 હજુ વહી ગયેલી હતી એને નીચે ઉતારી દીધા અને ફરી આપણે કેટલા લેવાના 3 એટલે આ એમાંથી બાદ કરી દીધા લઈ લીધા એટલે જવાબ આવશે 0. એટલે 3 3 બે સરખા ભાગ થયા. એટલે અહીંયા નીચે શું આવે 0 એક સરખા ભાગ અને અહીંયા નારંગી બરાબર 0 નારંગી વહી 3 3 લેવાય ગઈ બે વખત કુલ 6 નારંગી હતી. બે સરખા ભાગમાં વહેંચતા 3 અને +3 એવી રીતે બે સરખા ભાગમાં વહેંચીએ તો 6 નારંગી વહેંચાઈ ગઈ. તો હવે કોઈ વસ્તુ વધતી નથી. જો 7 હોય તો શું થાય તો 3 અને 3 બે સરખા ભાગમાં વહેંચાતા એક નારંગી બચી પણ આમાં એક પણ વધતી નથી. ચાલો આ ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે. એટલે ભાગાકાર કહેવાય ભાગાકારના દાખલા પરંતુ એમાં શું કરવાનું આવે છે બાદબાકી કરતા જવાનું હોય. ઘડિયાની મદદથી આપણે સંખ્યા લખી જવાની અને
અને ઉપરની સંખ્યામાંથી એટલા બાદ કરતા જવાનું. ચાલો પ્રશ્ન ક્રમમાં શું કીધું છે આપણને કે ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે કરવાના. લખો કરીને લખવાના છે. બરાબર. ચાલો આપણે જોઈશું હવે આમાં સમજાય કે બધાને કઈ રીતે કરવાનું. ઉપરની સંખ્યામાંથી ઘડિયાળની મદદથી બોલતા જવાના અને જે સંખ્યા આવતી જાય એને એમાંથી માઈનસ કરો. આપેલી સંખ્યા કરતા તે સંખ્યા તેના જેવડી અથવા તેનાથી નાની હોવી જોઈએ. મોટી હોય તો બાદબાકી થશે નહીં. ચાલો હવે જોઈએ. પહેલું આપણને ઉદાહરણ આપેલું છે પ્રશ્ન 3 માં. એમાં શું કીધું છે 10 ભાગ્યા 2. તો 2 ઘણા ઘડિયામાં 10 ક્યાં આવે તો 2 પંચા 10. એટલે તેમાંથી એટલે તે 10 માંથી 2 5 વખત બાદ કરી શકાય. એમાં આપણે શબ્દ વાઇઝ એને સમજાવવાનું છે અને તે લખવાનું છે. ચાલો 15 માં શું લખીશું હવે? આ એક ઉદાહરણ હતું. હવે નંબર 1 આપેલો છે 15 ભાગ્યા 5 બરાબર. જવાબ શું આવે? તો 3. એ આપણને આપેલું છે બધું જવાબી આપેલો છે. ફક્ત આપણે એને ભાગાકારમાં કઈ રીતે કરી શકીએ એ આપણે સમજૂતી કરીને જવાબ દર્શાવવાનો છે. ચાલો તેથી 15 ભાગ્યા 5 બરાબર 3. તેથી શું લખવાનું? તેથી 15 માંથી એટલે આ સંખ્યા લખવાની. તેથી 15 માંથી ચાલો આમાં સમજાવો 5. તેથી આ 15 માંથી 5 3 વખત બાદ કરી શકાય. કેટલી વખત બાદ કરી શકાય? 3 વખત. 15 આપેલા છે આપણે તેમાંથી 5 એમ 3 વખત બાદ કરી શકીશું. એટલે છેલ્લે 0 આવી જશે. સમજાય કે બધાને? ચાલો હવે એના પછી જોઈશું આપણે 14. 14 ભાગ્યા 2 બરાબર 7. તો અહીંયા શું લખાય? તેથી તો આવશે જ બધા. પછી આ 15 અહીંયા આપ્યા છે તો આપણને કેટલા આપ્યા છે? તો હવે આપણને 14 આપ્યા છે. તો અહીંયા કેટલા લખીશું આપણે? તો અહીંયા લખીશું 14. પછી માંથી 14 માંથી અહીંયા 5 રેખા છે કારણ કે અહીંયા 5 આપ્યા હતા. અહીંયા કેટલા આપ્યા છે? તો 2 આપ્યા છે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 2. અહીંયા 3 આપ્યા છે અને અહીંયા કેટલા છે? તો 7. 7 વખત બાદ કરી શકાય. ચાલો સમજાઈ ગયામાં? ઉદાહરણ આપણને આપેલું છે એના આધારે આપણે જવાબ લખવાના છે. ચાલો 18 ભાગ્યા 3 બરાબર 6 જવાબ આપેલો. તેથી શું લખીશું? અહીંયા 14 લેખા. હવે અહીંયા કેટલા લખીશું? 18 માંથી 3 અહીંયા 2 લેખા. હવે અહીંયા 3 લખવાનું. 3 18 માંથી 3 6 વખત બાદ કરી શકાય. 6 વખત બાદ કરી શકાય. ચાલો હવે જોઈશું નીચે 4 નંબરમાં 20 ભાગ્યા 4 બરાબર 5. તેથી શું કહે છે? તેથી 20 માંથી 4 ને 5 વખત બાદ કરી શકાય. તેથી 20 માંથી 4 5 વખત બાદ કરી શકાય. ચાલો હવે આપણને 5 નંબરમાં શું આપ્યું છે? 21 ભાગ્યા 7.
તેથી 21 માંથી 7 3 વખત બાદ કરી શકાય. ચાલો 6 નંબરમાં શું કીધું છે? 30 ભાગ્યા 6 30 ભાગ્યા 6 બરાબર 5. તેથી 30 માંથી 6 30 માંથી 6 કેટલી વખત? તો 5 વખત 5 વખત બાદ કરી શકાય. ચાલો સમજાઈ ગયું તમને આ પ્રશ્નમાં કે આ જે સંખ્યા આપી છે તેની બાજુમાં એના વડે ભાગાકાર છે તો એટલી સંખ્યા એનો જે જવાબ આવે એટલી વખત તેમાંથી બાદ કરી શકાય. ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર છે 4. એમાં આપણને એવું કીધું છે ઉદાહરણ પહેલા જોઈ લઈશું. 16 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય એવું આપણને આપેલું છે. 16 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? બે વાર તેથી 16 ભાગ્યા 8 બરાબર 2. ચાલો આવી રીતે આપણે એમાં લખવાનું છે. જો કીધું છે કુલ કેટલા છે તો 16 છે. 16 માંથી કેટલા બાદ ભાગાકાર કરવાના બાદ કરવાના છે 8 ને. 16 માંથી 8 કેટલી વખત બાદ થશે તો 8 ભાગ્યા 16 ભાગ્યા 8 કરીએ એટલે જવાબ શું આવે તો 8 દુ 16 એટલે બે વખત આવી ગયા 8 દુ 16. ચાલો હવે જોઈએ એમાં પેલો 18 માંથી 6 કેટલી વખત બાદ કરી શકાય? 6 એકાના ઘડિયામાં 18 ક્યાં આવશે? 6 એકાના ઘડિયામાં 18 જવાબ ક્યાં આવે? કોને આવડે છે? ચાલો 6 તેરી કેટલા આવશે તો 6 તેરી 18 આવડે છે ને કે ભૂલી ગયા છો? 3 વાર કેટલી વાર આવશે તો 3 વાર બાદ કરી શકાય. તેથી શું કીધું છે? તેથી આપણે લખવાનું 18 આપણે આટલું તો આપેલું જશું 18 ભાગ્યા 6 બરાબર અહીંયા જે 3 લખ્યા છે એ 3 18 ભાગ્યા 6 કરીએ એટલે જવાબ આવશે 3. 6 એકાના ઘડિયામાં 18 ક્યાં આવે તો 6 તેરી 18. ચાલો હવે આપણે બીજી સંખ્યા આપી છે 24 માંથી 8. 24 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? ચાલો કેટલી વાર થશે? 8 એકા ઘડિયામાં 24 કે આવશે 8 એકા 8 8 16 અને 8 તેરી 24 એટલે આ પણ
3 વાર. તેથી 24 ભાગ્યા 8 બરાબર 3 જવાબ આવશે. ચલો હવે આપણને કીધું છે 3 નંબરમાં આપેલો છે જવાબ 28. 28 માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? બરાબર. ચાલો 7 નાના ઘડિયામાં 28 ક્યાં આવે? 7 યાદ છે તમને? તો બોલો જોઈએ ક્યાં આવશે? તો 7 ચોક 28. કેટલા આવશે? 7 ચોક 28 એટલે 4 વખત થયા. કેટલી વખત થયા? 4 વખત. તેથી અહીંયા શું લખીશું? તેથી 28 ભાગ્યા 7 બરાબર જવાબ કેટલો આવ્યો? તો 4 આવ્યો. ચાલો હવે 4 નંબર જોઈશું. 32 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? ચાલો 8 એકાના ઘડિયા 32 ક્યાં આવે? બોલો જોઈએ. 8 ચોક 32. વેરી ગુડ. ચાલો 8 ચોક 32 એટલે ચાલો. તેથી 32 ભાગ્યા 8 બરાબર જવાબ શું આવ્યો? 4. ચાલો હવે 5 નંબરમાં જોઈશું. 35 માંથી 7 બાદ કરવાના છે. 35 માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? ચાલો 7 એકા ઘડિયા 35 ક્યાં આવે? તો 7 પંચા 35 એટલે 7 પંચા 35 એટલે 5 વખત બાદ થાય. તેથી 35 ભાગ્યા 7 બરાબર કેટલો જવાબ આવ્યો? તો એનો જવાબ આવશે 5. આવી રીતે આમાં જવાબ લખવાના છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું. હવે પ્રશ્ન નંબર 5. એમાં શું કહેવા માંગે છે? આ બધા દાખલાની તો ગણવાની તો ખૂબ મજા આવે, પણ ક્યારે મજા આવશે? ઘડિયા આવડે તો. જેને ઘડિયામાં જ ખબર નહીં પડે એને દાખલામાં કોઈ ખબર પડવાની નથી. એટલે ખાસ બધાએ ઘડિયા પાકા કરી નાખવાના છે. જેને ઘડિયામાં ભૂલ પડે છે એને રોજ બોલવાના. એક વખત રોજ બોલશો એટલે ટેવ પડી જાય, પછી ભૂલાશે નહીં. એટલે ખાસ યાદ રાખવા બધાએ ઘડિયા પાકા કર્યા રાખવાના. રમવાનો સમય બધું કાઢતા હોય તેમાંથી થોડો સમય ઘડિયા માટે કાઢજો એટલે ઘડિયા પાકા થઈ જાય. હવે જેમ જેમ આગળ વધશો એમ તમારા મોટા મોટા દાખલા આવતા જશે. ઘડિયા વગર ખબર જ પડવાની નથી કોઈ પણ નહીં. એટલે ખાસ ધ્યાન રાખીએ બધા ઘડિયા પાકા કરે. ચાલો નીચેના પ્રશ્નના જવાબ લખો. છેલ્લે કશું વધે નહીં તે રીતે. બરાબર. ચાલો 30 માંથી 6 પહેલો જવાબ એવો છે. સવાલ કે 30 માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો 30 છે એમાંથી 6 એમ બાદ કરવાના છે. તો 6 કેટલી વખત બાદ થાય? તો આના માટે ઘડિયું બોલી જવું પડે. 6 એકાના ઘડિયામાં 30 ક્યાં આવે? તો 6 પંચા 30 એટલે 5 વખત. કેટલી વખત થયા? 5 વખત. 30 આ લખવાનું નથી, સમજવાનું છે. 30 ગુણ્યા 6 બરાબર 5. એટલે આ જવાબ છે કે 5 વખત બાદ થશે. ચાલો હવે બીજું. 70 માંથી 10 બાદ કરવાના છે. 10 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો 70 ને 10 તો 10 એકા ઘડિયામાં 70 ક્યાં આવશે? તો 10 7 70 એટલે 7. કેટલા આવશે? 7 વખત.
70 ભાગ્યા 10 એટલે જવાબ કેટલો આવ્યો 7. ચાલો 3 નંબરમાં આપણને આપેલું છે 42 માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો 42 માંથી 7 એટલે 7 કાના ઘડિયામાં 42 ક્યાં આવશે? બરાબર, આ ઘડિયો બોલવાનો અને આ એમાં જવાબ મેળવવાનો. આ ઘડિયો બોલ્યા 10 એકાનો ઘડિયો 70 આવે ત્યાં સુધી, તો 10 + 70 તેમ આનો ઘડિયો બોલવાનો અને આ આવે ત્યાં સુધી બોલવાનો. એટલે 7 6 42 7 6 42 એટલે 6 વખત. અહીંયા જવાબ શું આવશે? 6 વખત. એટલે 42 ભાગ્યા 7 જવાબ કેટલો આવે? 6. ચાલો એના પછી 4 નંબરમાં આપણને આપેલું છે 63 માંથી 9 63 માંથી 9 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો 63 માંથી 9 કીધા છે એટલે 9 એકાનો ઘડિયો 63 આવે ત્યાં સુધી, તો 9 7 9 7 63 એટલે 7 વખત થાય. કેટલા થશે? 7 વખત. ચાલો 63 ભાગ્યા 9 એટલે જવાબ કેટલો આવ્યો? 7. 54 માંથી 6 બાદ કરો. 54 માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? ચાલો 6 એકાનો ઘડિયો 54 આવે ત્યાં સુધી બોલવાનો છે. તો 6 9 54 6 9 54 તમને ખ્યાલ આવી જવો જોઈએ આમાં જવાબ અહીંયા પહોંચે છે એટલે 6 9 એટલે 9 વખત 6 9 54 એટલે જવાબ આ આપણને કીધું નથી કરવાનું, પરંતુ આ તો તમને સમજાય એટલા માટે સાઈડમાં લખી ગઈ છે. આપણે ફક્ત આ જવાબ લખવાના કીધા છે, એ પણ અત્યારે લખવાના નથી, અત્યારે સમજવાનું છે. અને પછી હું જ્યારે ફોટા મોકલું ત્યારે તમારે એ લખવાનું રહેશે. ચાલો હવે સામેના પેજ ઉપર આપણે આપ્યું છે ઘડિયાળની મદદથી ભાગાકાર કરો. શું કીધું છે? ઘડિયાળની મદદથી ભાગાકાર કરો. ચાલો સાદા ભાગાકાર આપેલા છે, બરાબર. ઘડિયાળ બોલતા જવાના અને ભાગાકાર કરતું જવાનું છે. ઘડિયાળ આવડે એટલે ફટાફટ આવડી જશે. જો આપણને એક આપણું ઉદાહરણ આપેલું છે 20 વડે ભાગાકાર. ઉદાહરણ એક જોઈ લો. 20 નો 4 વડે ભાગાકાર. તો 4 એકાનો ઘડિયો જો આ સંખ્યા આનાથી મોટી હોય તો એક જ લેવાની, પણ એનાથી નાની છે એટલે કેટલી સંખ્યા વડે ભાગાકાર કરવો પડશે? 2 અંક લેવા પડશે. તો 4 એકા ઘડિયામાં 20 ક્યાં આવશે? તો 4 પંચા 20. આનો શું કરવાનું બેનો? બાદબાકી કરવાની, માઈનસ કરવાના બેના. એટલે જવાબ કેવો આવ્યો? તો 0. બરાબર. 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 ચોકે 16 અને 4 પંચા 20. આથી જવાબ આવ્યો આપણને 5. ઉપર કેટલા થયા? 5. ચાલો હવે આપણને 6 ભાગ્યા 2. ચાલો 2 કાના ઘડિયામાં 6 ક્યાં આવે? 2 તેરી 6 એટલે જવાબ શું આવે? 3. ચાલો 18 ભાગ્યા 6. 6 એકા ઘડિયામાં 18 ક્યાં આવે? 6 તેરી 18 એટલે 6 તેરી 18. ચાલો 9 એકાના ઘડિયામાં 3 એકા ઘડિયામાં ક્યાં આવે? તો 3 તેરી અહીંયાનો ઘડિયો બોલો. અહીંયાનો ઘડિયો ક્યાં સુધી બોલીશી તો આ જવાબ મળે એ આપણે જોવાનું છે.
એટલે જવાબ આવ્યો 3. ચાલો હવે 12. 4 એકમ 12 ક્યાં આવે છે? તો 4 તેરી 12. અને 25 5 એકમ 25 ક્યાં આવે? 25 25 બે વાર 5 ગુણ્યા 5 કરીએ એટલે જવાબ આવે 25. ચાલો 32 ભાગ્યા 4 એટલે 4 એકમ ઘડિયામાં 32 ક્યાં આવે? 4 8 32 એટલે જવાબ કેટલો આવ્યો? 8. ચાલો હવે એના પછી આપણે જોઈશું 35. 7 એકમ ઘડિયા 35 ક્યાં આવે? તો 7 પંચા કેટલા આવશે? 7 પંચા 35 એટલે 7 પંચા 35 ટકા 40 ભાગ્યા 4 તો 10 ચોક 40 કેટલા થશે? તો 10 ચોક 40 42 આપ્યા છે આપણને. ચાલો 6 એકમ ઘડિયા 42 ક્યાં આવે? તો 6 8 48 6 8 6 સત્તા 42 6 48 થાય એટલે અહીંયા જવાબ આવશે 7 7 ચોક 42. ચાલો 54 આપ્યા છે એમાં 9 તો 9 6 54 કેટલા આવશે? તો 9 6 54. ચાલો 12 નંબરમાં જોઈશું 72. ચાલો 9 એકમ ઘડિયા 72 ક્યાં આવે? તો 8 9 72 એટલે કેટલા લખવા પડે? 8. ચાલો હવે 13 નંબરમાં આપણને કીધું છે 70. ચાલો 10 એકમ ઘડિયા 70 ક્યાં આવે? તો 10 સત્તા 70. ચાલો 81 9 એકમના ઘડિયામાં ક્યાં આવશે? તો 90 81 9 ગુણ્યા 9 કરો એટલે આવી જાય 81. ચાલો 56 ભાગ્યા 8 આપ્યા છે તો 8 એકમ ઘડિયા 56 ક્યાં આવે? 8 સત્તા 56. ચાલો સમજાઈ ગયું બધાને? અહીંયા સુધી આપણે આ લેક્ચર લીધો છે. હવેના પીરિયડમાં આપણે એના પછીનું લઈશું. ત્યાં સુધી રજા લઈશું. ચાલો જોઈ લેજો ફરીથી 2-3 વાર વિડિયો અને સમજી લેજો. બાય.